જય સિયારામ, જય દાદર બાપુ. મિત્રો આ છે બાપુનો દરબાર અને આપણે બાપુના આશીર્વાદ લઈને પછી જવાનું છે આકેસણ. અને સરસ મજાનો બાપુનો દીવો થાય છે મિત્રો. અને આપણે બાપુની પૂજા અર્ચના કરી લીધી છે, બાપુના દર્શન કરી લીધા છે અને બાપુના આશીર્વાદ લઈને પછી આપણે નીકળવાનું છે મિત્રો. આપણે બાપુના આશીર્વાદ લઈને નીકળી ગયા છીએ આકેસણ જવા માટે. સરસ મજાનો માહોલ છે, જબરજસ્ત માહોલ છે વરસાદનો મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ આકેસણ મિત્રો. આ છે આપણું બાઇક મિત્રો. આપણે અલીગઢ ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. જબરજસ્ત માહોલ છે મિત્રો, વાદળછાયું વાતાવરણ છે. મિત્રો આ ઝાડી જબરજસ્ત છે અને અહીંયા સારા એવા વૃક્ષો ઊભા છે, જેથી કરીને સરસ મજાનો છાંયડો અહીંયા મળી રહ્યો છે મિત્રો. લોકેશનની વાત કરું તો ફતલી માસુમથી પહેલાં ને અલીગઢ પછી. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાદર બાપુ. આપણે પાલનપુર પહોંચી ગયા છીએ ને પાલનપુર આપણે અત્યારે છીએ યલો બાઇક ગેરેજમાં. આપણા બાઇકનું થોડું કામ કરાવવાનું છે ને પછી આપણે અહીંયાથી જવાનું છે મિત્રો આકેસણ આપણે એક મિત્રને ત્યાં જવાનું છે મિત્રો. તો વ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાદર બાપુ. મિત્રો આ છે આપણું સ્પ્લેન્ડર બાઇક અને તાજેતરમાં એનું જનરલ એન્જિન બનાવેલું હતું અને મિત્રો થોડું સામાન્ય ઓઇલ લીકેજ થાય છે એન્જિનના ભાગમાંથી. તો એનું કામ કરાવીને પછી આપણે જવાનું છે મિત્રો આકેસણ. જય સિયારામ મિત્રો આકેસણની અંદર આપણે જમીને આપણે નીકળી ગયા છીએ પાટણ જવા માટે. પાટણ આપણે જવાનું છે ફૂમતા કાકાની એમને મળવા માટે. એસબી હિન્દુસ્તાની ટીમ પાટણની બાજુમાં અંસાપુર ગામ છે ત્યાં રહે છે મિત્રો. અને ત્યાં આપણે જવાનું છે. અહીંયાથી જવાનું છે આપણે વામૈયા હરસિદ્ધ માતાના મંદિરે આપણે દર્શન કરીને પછી આપણે જવાનું છે મિત્રો પાટણ. મિત્રો આ એરિયાની અંદર ખૂબ બધા પિક્ચરોના શૂટિંગ થયેલા છે મિત્રો. અને લોકેશનની વાત કરીએ તો સિદ્ધપુરથી દેથળી ચોકડી વચ્ચેનો, દેથળી ગામ વચ્ચેનો જે રસ્તો છે તે છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધ ભવાની માતાજીના મંદિરે અને આપણે દર્શન કરીએ અહીંયા અને પછી આગળ નીકળવાનું છે મિત્રો. આ છે હરસિદ્ધ માતાનું મંદિર મિત્રો. આ છે માતાજીનું મંદિર. મિત્રો આ છે જબરજસ્ત મંદિર અને મંદિરના આગળ છે સરસ મજાનું તળાવ. મિત્રો આ એરિયાની અંદર તળાવો ખૂબ છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ વામૈયા ગામની અંદર. ફૂમતા કાકાની એમનું મેન ગામ આવ્યું છે વામૈયા. અને એસપી હિન્દુસ્તાની ટીમના બધા જે વડીલો હતા એ પહેલાં અહીંયા રહેતા, પણ વર્ષો પહેલાં અહીંયાથી જતા રહેલા છે અંસાપુર રહેવા માટે. અને મિત્રો આપણે આજ વામૈયાથી નીકળી ગયા છીએ પાટણ જવા માટે. આ છે નદીનો એરિયા, નદીનો પોટ, લગભગ 2 થી 3 કિલોમીટરનો એરિયા છે મિત્રો. આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આપણે ટૂંક જ સમયમાં પાટણ પહોંચી જઈશું મિત્રો. વરસાદનું વાતાવરણ છે, જબરજસ્ત વરસાદ ચડેલો છે મિત્રો. આપણે પાટણ પહોંચી ગયા છીએ અને આ છે એસબી હિન્દુસ્તાની ટીમનો લોકેશન, એસબી શોપિંગ મિત્રો. સામે છે એસબી મ્યુઝિકલ સ્ટુડિયો, એસબી શોપિંગ અને નીચે છે હરીબાની ચાય. જબરજસ્ત ચા બનાવે છે મિત્રો. આપણે તો લગભગ બીજી ત્રીજી વખત અહીંયા આવ્યા છીએ મિત્રો. આ છે હરીબાનીનું ગામ. પાટણની બાજુમાં અંસાપુર કરીને ગામ આવેલું છે, જ્યાં એને અત્યારે રહે છે ને અહીંયા જે વિડીયો બનાવે છે અને ગુજરાતની અંદર ખૂબ પ્રખ્યાત છે એસપી હિન્દુસ્તાની ટીમ મિત્રો. આ છે એમનું લોકેશન, જ્યારે વિડીયો બનાવે છે.
અને મિત્રો આ છે એમના રહેઠાણના ઘરો ને બધું. અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે, છતાં પણ આ મેં ક્લિપ ઉતારી છે. મિત્રો આ છે એમના રહેઠાણો. આપણે વ્લોગની એન્ડ કરીએ છીએ મિત્રો.